વિસ્તારથી બુલેટિન આગળ વધારીએ અને શરૂઆત કરીશું ગુજરાતથી। ગુજરાતમાં ક્યારે થશે વરસાદી મહેર? ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે। છેલ્લા 10 દિવસથી ક્યાંય સારો વરસાદ થયો નથી। શહેરના લોકો ગરમીના પારાથી કંટાળી રહ્યા છે, તો ખેતરમાં કરેલી વાવણીથી ખેડૂતો ચિંતામાં છે, ચિંતિત છે। અને આ વિપરીત સ્થિતિની વચ્ચે હવામાન નિષ્ણાંતે કરી વરસાદની આગાહી, અને આગાહી મુજબ ગુજરાતમાં ક્યારે થશે સારો વરસાદ તે જોઈએ। વરસાદના વિરામની વચ્ચે અંબાલાલની મોટી આગાહી। આવી શકે છે ભારે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં 8 થી 11 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા થશે અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। 15 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ આવશે। બીજી તરફ 19 થી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે। વરસાદ અંગે જોઈએ તો 8 તારીખથી 12 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે એક મજબૂત સિસ્ટમ લગભગ બંગાળ ઉપસાગરમાં બની રહી છે। 17મી ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનતા તારીખ 18થી 24 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી, ધ્રાંગધ્રામાં ભારે વરસાદ થઈ શકે છે। પૂર્વ ગુજરાતના ભાગો જેવા કે મધ્ય ગુજરાતમાં વરસાદ થશે। પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદ થઈ શકે છે। ઓગસ્ટના અંતમાં નદીઓમાં પૂરની સ્થિતિ બની શકે છે। રાજ્યના ભાગોમાં સારો તો કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ સાતપુરાના ભાગો અને ખંભાતના ભાગો, આ ઉપરાંત નવસારી, સુરતના ભાગો, આહવા, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે ઓગસ્ટ માસની શરૂઆતમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા ગણી શકાય, પરંતુ આ સિસ્ટમમાં બ્રેક લાગતા હવે તાપી નદીનું જળસ્તર લગભગ ઓગસ્ટના અંત સુધીમાં વધવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા મુજબ 1 અઠવાડિયા પછી એટલે કે તારીખ 15 થી 21 સુધી વરસાદનો રાઉન્ડ જોવા મળશે। અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે। જેથી કરીને એટલું ચોક્કસ કહી શકાય કે 15 થી 21નો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે। રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે અને 7મ-8મ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા થાય તેવી આગાહી આપવામાં આવી। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈપણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા છે। સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે।
નર્મદા બે કાંઠે થવાની પણ આગાહી આપવામાં આવી. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે અને સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવી શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. તેમજ તારીખ 14મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદનું વહન ચાલુ રહેશે. તો 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ બની રહેશે. બ્યુરો રિપોર્ટ TV9.